સુલતાનપુર વીસીના છૂટા કરવા કાયદાકીય કાર્યવાહી કરવાનો મામલો। આપ નેતા જિગીશાબેન પટેલ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર મામલાનો ભાંડાફોડ કર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી તપાસ દરમિયાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ટીડીઓ દ્વારા સુલતાનપુર વીસીઈ શિવાભાઈ ગોંડલિયાને તત્કાલિક છૂટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો। સુલતાનપુર ગ્રામજનો, ખેડૂતો દ્વારા વીસી શિવાભાઈ ઉપર કાર્યવાહીથી વિરોધ। વીસીઈ શિવાભાઈને છૂટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુર ગામના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। વીસી ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કેસ થશે તો સુલતાનપુર ગામ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની ગ્રામ પંચાયતની ચીમકી। વીસીએ ગ્રામજનોના ફોર્મ ભરવા માટે બીજા 2 ઓપરેટર રાખેલ તેમના ખર્ચના રૂપિયા ખેડૂતોની મંજૂરીથી લેતા હોવાનું કથન। સુલતાનપુર ગામના 2700 ખેડૂત સહાય ફોર્મ હોય 15 દિવસમાં ભરવા અશક્ય હોવાનું ગ્રામ પંચાયત કથન। સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય અને વીસી ઉપર કોઈ પગલાં લેવાશે તો સુલતાનપુર ગ્રામ પંચાયત સરપંચ સહિતની બોડી સાથે તાલુકા પંચાયત સભ્ય મંડળીના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતનાઓની સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારતા સુલતાનપુરના આગેવાનો હોદ્દેદારો। સુલતાનપુર ગ્રામજનોમાં ભારે રોષ। મામલતદાર કચેરી ખાતે પીઆઈપીએસઆઈ સહિતના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સુલતાનપુર વીસીના સમર્થનમાં ગ્રામજનો આજે સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી। રજૂઆત દરમિયાન મામલતદાર કચેરીએ જિગીશા પટેલ હાય હાયના નારા લગાવ્યા। વીસીઈ શિવમભાઈ ગોંડલિયા પર કાર્યવાહી રદ કરવા માંગ કરાઈ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વીસીઈ પર કાયદેસર કાર્યવાહી થશે તો ગ્રામ પંચાયત બોડી, તાલુકા પંચાયત સભ્ય, સહકારી મંડળીના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતનાઓની સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર રોહિત દેગામા, સુલતાનપુર। હું રાજુ ડાંગર, જિલ્લા પંચાયત સભ્ય બેરડી તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હોદ્દા ઉપરથી તેમજ હિતેશભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટલી સહકારી આગેવાનો અમારા ગામના વીસીને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે એનાથી આ અન્યાય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે। આ છોકરો ખરેખર નિર્દોષ છે। આ છોકરાએ ગામના હિતની વાત કરેલી છે। એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી। આવું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લ્યો ત્યાં અમે રાજીનામું આપી દઈએ છીએ। સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળનો પ્રમુખ છું। કાલે જે બનાવ બન્યો, પ્રમદેવ જિગીશાબેન અહીંયા આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાંક નથી, પંચાયતનો વીસીનો। અમારે સુલતાનપુરમાં 2700 ખેડૂતના ખાતેદાર છે। જો 15 દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં। એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું 2 3 4 જણાને વધારે બેસાડતું અને આ કામ આપણે રાતથી હકાલી અને 15 દિવસમાં પૂરું કરવાનું છે। તો હિત શત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા છે, અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે, ઓલા બેન જે છે તે એને તો ઓહાપોજ કરવાનો છે। તો તંત્ર એના હિસાબે, એની બાઇટના હિસાબે, એને જે મૂક્યું એને હિસાબે જો અમારે વીસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા છે। અને જો એની પર બીજા કાંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સીધે રાય અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે, નિશાળું બંધ કરાવી છે, તાલુકા પંચાયત સહકારી મંડળી, બેંકો બધું બંધ કરી છે। અને બપોર પછી અહીંથી 200-500 ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર, હડતાલ ઉપર બેસવાના છે અને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે। તારીખ 19/11/2025ના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વીસી ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે। તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે। વીસીએ કોઈ કાર્યવાહી કરી નથી। અમારા ગામમાં 3700 ખાતેદારો છે અને વારંવાર સર્વર ઠપ રહેતું હોય અને
એક જ વિષયથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય, તેમજ તેના માટે ખેડૂતોના કહેવાથી પ્રાઇવેટ વિષયો બેહાર્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વિષયો માટે થતો હતો. એ માટે વિષયે કોઈ પણ રૂપિયો લીધો નથી. એના બારામાં જિગીશા પટેલ 2-3 દિવસ પહેલાં સુલતાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી. અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત ઓફિસને તાળા મારીએ છીએ. સહકારી મંડળી, બેંકો, સ્કૂલો, ગામ સર્જન બંધ રહેશે. જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને મામલતદાર ઓફિસે ધામો નાખવાના છીએ જ્યાં સુધી નિવડો નહીં હોય ત્યાં સુધી. અને જો આ બાબતમાં પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ તરીકે રાજીનામું આપવા અમારી તૈયારી છે. રાજીનામું આપી દેવા ઈચ્છીએ છીએ. આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી તંત્રની રહેશે. પછી અમને કોઈ દોષ દેશો નહીં. ભાઈ કાનજીભાઈ વૈષ્ણવ, ગ્રામ પંચાયત સરપંચ. હજી જાણ કરું છું કે 2 દિવસ પહેલાં જિગીશા પટેલ અહીં આવ્યા હતા, જે વીસી માટે આરોપ નાખતા હતા. એમાં વીસીનો કોઈ દોષ નથી. અમે ગામના ખેડૂએ કીધું હતું કે આ 2700 ખાતા છે, પૂરા ન થાય એટલે 2-3 છોકરાઓને બેસાડો, આ એના પૈસા લેવામાં આવતા હતા. એમાં વીસીને અને ભાઈ એલો છોકરાઓને કાંઈ લેવા દેવા નથી. અને જો આ એને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કરે છે, એની માટે વાતો કરો. જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જલબેસલાક બંધ, પંચાયત ઓફિસ બંધ, નિશાળ, તાલુકા પંચાયત, કન્યા શાળા, હાઈસ્કૂલ, બેંકો, બધું છતાં ગામ સંપૂર્ણ બંધ રહેશે. જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે. અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધા 500 થી 600 માણસો જવાના છે અને ત્યાં અમે ઘેરાવો કરવાના છે, ત્યાં બેસવાના છે. જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયને નિર્દોષ જાહેર કરે. હું વસોયા નિલેશ ઝીણાભાઈ, ગામ સુલતાનપુર, ખેડૂત ખાતેદાર છું. તો વીસી માટે જે ગુનો નોંધાયેલો છે એના માટે ખેડૂતને પોતે કીધેલું કે વીસી આ એક 2700 ખાતા છે તો વીસીથી આ ફોર્મ ભરાય નહીં. તો એના માટે વીસીએ ખેડૂતે ખુદે કીધેલું હતું કે આમાં તમે બીજા વ્યક્તિઓ મૂકો, બરાબર. એના માટે વીસીએ બીજા વ્યક્તિઓ મૂકેલા હતા. તો જે તે વ્યક્તિઓ મૂકેલા હતા એના માટે 100 રૂપિયા ફોર્મના લેવામાં આવતા હતા. તો એના માટે કોઈ પણ ગુનો ન લાગે અને કોઈ પણ ગુનો લાગેલો હોય તો એ તરત હટાવવામાં આવે. નગર સુલતાનપુર ગામ આંદોલન કરે છે. વીસી આમાં નિર્દોષ છે.